તમે જજો, તમે બધા જજો, તમે બધા બી જજો. તો ત્યાં પછી કૃતિકા સારું સારું ખાવાનું મળે કે પછી અમેરિકાની જેમ લોકો ચીઝબર્ગર ને સેન્ડવીચ ને પિઝા એવું ખાય? ના ના, ત્યાં તો બહુ સરસ જમવાનું મળે, બધું જ તાજું જમવાનું મળે. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, રાતના ડિનર, બધું જ તાજું જમવાનું. અને ત્યાં લોકો દિવસમાં ચાર વાર જમે. જે બાર વાર એ લોકો બાર વાર ખાય છે. બહુ ટાઈમ જાય છે, તમારું મશીન ખસી ગયું લાગે. ચાલો પછી કૃતિકા આ ચાર વખત તાજું બનાવે તો સ્ત્રીઓ આખો દિવસ કિચનમાં જ રહે? ના ના, ત્યાં સ્ત્રીઓને બહુ સારી પ્રવૃત્તિ કરે છે. ત્યાં સ્ત્રી નિકેતન ચાલે છે ને આપણા બધા જ તહેવારો બહુ જ ખૂબ જ સુંદર રીતે ઉજવાય છે. હા, બહુ સરસ, એટલું સુંદર. તો પછી ત્યાં આપણા દેશના લોકો ખરા કે નહીં? ઘણા વસ્તી આપણા લોકોની ઘણી જ વસ્તી છે. અને મંદિર જેવું કંઈ ખરું કે નહીં? રાધા કૃષ્ણનું એટલું સુંદર મંદિર છે કે તમને તો બહુ ગમશે. તો ત્યાં મહાભારત, ગીતા, રામાયણ, સુંદરકાંડના પાઠ જેવું કંઈ થાય કે પછી એમ જ થાય ને? મોરારી બાપુની કથા થાય ને બધા તહેવારો, નવરાત્રી ઉજવાય, બધું જ ઉજવાય ત્યાં. તો જો તું લઈ જાય તો એકવાર દર્શન કરીએ. ચોક્કસ, આપણે આ બધાને પણ લઈ જઈશું, બધાને લઈ જઈશું. મારી જોડે તમે બધા બી આવશો ને? નથી સંભળાતું? હું જેથી બોલું હવે સંભળાય છે? મૂકી દઉં. સારું. સગુણા, કોનો ફોન હતો? એ તો સાહેબ. પણ શું કહેતા હતા એ તો જરા કઈ. એ તો સાહેબ પહોંચી ગયા. ફોન કરવાનો કયો છે? किया है, सारे लोगों ने इकट्ठा किया है, तो उसके लिए कुछ एंटरटेनिंग होगा ना आज? वो सोचा है उसके लिए क्या करेंगे आज हम? सोचा है वो हमारी रिया है ना, वो रिया, उसको मैंने बोला था कुछ सोच के आना, जो कुछ कहेगी वो हम करेंगे. आपने तो बहुत अच्छा किया. वो यंगस्टर आते हैं ना, उसके दिमाग में तो बड़े बड़े आइडियाज होते हैं, तो वो अच्छा सोच के लाई होगी हम सब के लिए और हम आप सब के लिए. रिया, चलो તું હવે જે કહેશે તે પ્રમાણે અમે કરીશું. બરાબર ને? સુહાસિની, આ બધા લોકો ગેમ રમવાનું શરૂ કરે ને ત્યાં પહેલા મારે તને ખાસ વાત કરવાની છે. તો તારી એ વાત આમાંથી કોઈના માટે નથી ને? ના રે ના, આમાંથી કોઈની નહીં ને આમાંથી કોઈની નહીં. આ તો તારી સગુણા છે ને એના માટે આજે માંગવું કરવાની છું. ના ના ના, મારી સગુણા વગર તો મારું કિચન અને પાર્ટી બધું જ બંધ થઈ જાય. તને ખબર નહીં, મારો છગન અને તારી સગુણાનું લફડું ચાલે છે. હાય હાય, એમાં કેમ જાવ છો? અરે સોનો છેડ થઈ ગયો, તને કોઈ માલમ નહીં પડે. તો હવે આપણે શું કરીશું? એમાં શું, આપણે બંનેને પટાવી દઈએ. અને હવે તમે એ બેને લગ્ન કરશો તો તમારા બેને ઘરના કામ પણ કરશે. તે જ આ પુરુષને હું ક્યારની સમજાવું છું કે મારી સગુણા તો ક્યાંય ના જાય. જોઈએ તો તારો છગન લગ્ન કરીને આવીને મારી ઘરે રહે. હા ના, એ બંને સવારે મારી ઘેર કામ કરશે ને રાત્રે પછી તારે ઓસ્ટ્રેલિયા જઈને ખૂબ નોટી થઈ ગઈ છે. હા, બનાવીને લાવીશું અને જેની ચીઠી નીકળે એને પછી એ પ્રમાણે કેક રમવાની છે. બરાબર?
પબ્લિસિટી સુપરતમે